નમસ્કાર, માય સેલ્ફ નિલેશ સેજાણી, સંસ્થાન ફોર્મ ગુજરાત. અમારા નવા વિડીયોની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ વિડીયોની અંદર હું તમને એક સારો એવો મેસેજ દેવા માંગુ છું. તો આ વિડીયોનો અંત સુધી આપ બન્યા રહેજો તો તમને એક સારો એવો મેસેજ મળશે. તો દરેક લોકોને ખ્યાલ છે આપણને કે 21/6/2026 રવિવારના દિવસે દરેક લોકોએ એક ફાધર ડે તરીકે લોકોએ ઉજવણી કરેલી અને દર વર્ષે આવે છે, જેને આપણે હર્ષથી આપણે એની ઉજવણી કરીએ છીએ. તો 90% લોકોએ પોતાના સ્ટેટસ ઉપર ફાધર્સ ડે સોંગ સાથે, ફાધર્સના ફોટો સાથે સારું એવું સ્ટેટસ લગાવેલું હતું. તો આ વિડીયો અને સ્ટેટસ જોઈને મને ઘણી બધી ખુશી, ઘણો બધો આનંદ થયો કે તમારા દરેક લોકોના દિલની અંદર ફાધર્સ પ્રત્યે, પપ્પાના પ્રત્યે અને પોતાના બાપ પાસે આટલો બધો પ્રેમ છે, આટલી બધી પ્રેમ ભાવના છે. એ જાણીને મને ઘણી બધી ખુશી, ઘણો બધો આનંદ થયો. પણ હું એક વાત કહેવા માંગીશ કે શું ખાલી માત્ર એક વર્ષની અંદર એક દિવસ એવો આવે છે કે તમે જે સ્ટેટસ લગાવો છો ફાધર્સ પ્રત્યે એટલે તમારું કર્તવ્ય પૂરું થઈ જાય છે? તમારી જે ફરજ છે એ અહીંયા કમ્પ્લીટ કરો છો? નો. 90% લોકોનો જવાબ હશે ના. તો હું એ પણ કહેવા માંગીશ કે આટલા બધા લોકોને ફાધર પ્રત્યે પ્રેમ છે, તો ભારતની અંદર ઘણા બધા વૃદ્ધાશ્રમો છે, ત્યાં ઘણી બધી ભીડ છે. તો એ જગ્યા ઉપર કોના પપ્પા છે? વિચારજો, કોના પપ્પા છે? બધાને લાગુ નથી પડતું. ઘણા લોકો એના ફાધર પર છે હકીકતમાં પ્રેમ છે જ. તો એને પણ છોડો, આવો એને પણ છોડી દેવું દઉં છું. ખાલી એ જ વિચારો કે કાલે ફાધર્સ ડે તરીકે જે આપણે ઉજવ્યો સ્ટેટસ લગાવીને, તો તમારા દિલ ઉપર હાથ રાખીને પૂછજો કે જેણે તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, ખંભા પાછળ ઉપર બેસાડીને તમને દુનિયા દેખાડી, પોતાના મોઢામાંથી કોળિયા લઈને તમને ખવડાવ્યા, એના માટે માત્ર એક જ દિવસ ફાધર્સ ડે સ્ટેટસ લગાવ્યું એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ? દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે કાલે ફાધર્સ ડે હતો, નો પ્રોબ્લેમ, પણ કાલના જ દિવસે, ચાલો એક જ દિવસ આપણે માની લઈએ, કાલના દિવસે કોણ એવો વ્યક્તિ છે કે પોતાના પપ્પા પાસે ગયો હશે, પોતાના પપ્પાના આશીર્વાદ લીધા હશે, 5 મિનિટ માટે ખોળામાં માથું રાખીને શાંતિથી એને સહાનુભૂતિ લીધી હશે? 5 મિનિટ નહીં પણ 2 મિનિટ પણ છોડો. કોણે એના પપ્પાના હાલચાલ પૂછ્યા છે? 90% લોકોનો જવાબ હશે ના. તો શું ખાલી સ્ટેટસ લગાવવાથી તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે? ફાધર્સ માટે એક દિવસ નહીં સાહેબ, 365 દિવસ માટે ફાધર્સ ડે હોય છે, 365 દિવસ મધર્સ ડે માટે હોય છે, અને 365 દિવસ માટે આપણા પરિવાર માટે હોય છે. એના માટે કોઈ એક દિવસ કોઈ નિશ્ચિત નથી હોતો. આ તો એક દેખાવની દુનિયા છે કે હું પપ્પાને પ્રેમ કરું છું સાહેબ. તો 365 દિવસ માટે હર ડે આપણે ફાધર્સ માટે જે ઉજવીએ, દરરોજ આપણે મા બાપની આપણી સેવા કરશું અને એને આપણે હાલચાલ પૂછશું અને એને પૂછશું કે શું કમી છે, શું જોઈએ છે બાપા. પૂછવાની તો જોકે જરૂરિયાત ના હોય, પણ છતાં આપણે હાલચાલ તો પણ પૂછશો તો પણ એને ઘણા બધા સુખ અને શાંતિ મળશે. તો આપણે દરેક લોકો, આપણે હિન્દુસ્તાની છીએ, આપણે ભારતના રહેવાસી છીએ, તો આપણે ફાધર્સ પ્રત્યે, માતા પિતા પ્રત્યે, પરિવાર પ્રત્યે સહાનુભૂતિ હોવી જરૂરી છે. જો આ વિડીયો દ્વારા કોઈને ખોટું લાગ્યું તો હું એને દિલથી માફી માગું છું. પણ મારા પ્રત્યે મારે માનવું એવું જ છે કે હર ડે ફાધર્સ ડે, મધર્સ ડે, બ્રધર્સ ડે, પરિવાર ડે રાખવો જરૂરી છે. અને ફાધર્સ ડે કહેવાનો મતલબ મારો એક જ છે કે આ સમયની અંદર લોકો જ્યાં સુધી હોય છે તેની કદર કરતા નથી, મા બાપની, ફાધરની કદર કરતા નથી, મધરની કદર કરતા નથી. જેના મા બાપ નથી સાહેબ, એને પૂછજો કે મા બાપ શું કહેવાય, એની કિંમત શું છે. એને પણ એવો શોખ છે કે કોઈ મને ધખે, મને કોઈ ખીજાય, પણ આજે ધખવાવાળા, ખીજાવાળા દુનિયામાં રહ્યા નથી. આવા બી લોકો છે. તો દરેક લોકોની સાથે હું દિલથી માફી પણ માગું છું જો કોઈને ખોટું લાગ્યું હતો. બસ મારો એક જ હેતુ હતો કે આપણે ભારતના રહેવાસી છીએ, આપણે એક દિવસ માટે નહીં, 365 દિવસ માટે આપણે પરિવાર માટે ડે હોવો જરૂરી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને બીજા સાથે શેર કરજો. થેન્ક યુ, ધન્યવાદ, રાધે રાધે.